પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસે ઘૂસણખોરી કરનારા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના 4 મોટા શહેરો સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા માટે પોલીસ સક્રિય થઈ છે. તાજેતરમાં જ હાથ ધરાયેલા મેગા સર્ચ ઓપરેશનમાં 890 બાંગ્લાદેશીઓની અમદાવાદમાંથી અટકાયત કરાઈ હતી. ત્યારે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર પહોંચેલી અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી પણ 5 બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ગત રાત્રે થયેલા ચેકિંગમાં બાંગ્લાદેશી દંપતી, તેમના 2 સંતાનો અને અન્ય એક શખ્સનો સમાવેશ થાય છે. હાલ તો આ તમામને રેલવે પોલીસ સ્ટેશન ખાતે રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે ડિસ્ટાફની, તેમજ એસઓજી ટીમ અને એલસીબીની ટીમ સાથે રાખીને તમામ જેટલી પણ આવતી જતી ટ્રેનો છે એમાં ચેક કરવામાં આવેલું હતું. તેમાં રાત્રિ દરમિયાન આશરે 2:15 વાગે 2:15 મિનિટે હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી, જેની અંદર તમામ જનરલ કોચથી માંડી તમામ કોચ ચેક કરવામાં આવેલા. જેમાં S3 કોચની અંદરથી આપણે 5 જણા શંકાસ્પદ વ્યક્તિઓ જેવા જણાઈ આવેલ, જેઓને પૂછતાછ કરતાં સંતોષકારક જવાબ આપેલ નથી. જેના આધારે અમારા પોલીસના માણસોએ એમને ઉતારી અને સઘન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા. ત્યાર પછી તપાસ કરીને એમને જે માહિતી માંગી, એમની પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલું કે અમે પોતે બાંગ્લાદેશી છે. તેથી અમે એમને ડિટેન કરીને એમને હાલ રાખ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.